હાય નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. ફરીથી તમારું જનિત બ્લોગમાં સ્વાગત કરું છું. કેમ છો મારા યુટ્યુબ્સ મેમ્બર? તમે લોકો મજામાં છો અને ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે તમારું જીવન સુખ સમુદાય અને આનંદમય જાય. તો દોસ્તો ફાઇનલી અત્યારે હું ઊભો છું કઈ જગ્યા પર તમને કહી દઉં. ચલો 2024 તો આપણું રખડવામાં ફરવામાં જતું રહ્યું, પણ અત્યારે શરૂઆત થઈ ગઈ છે 2025ની અને આજે તારીખ છે 1-2 અને આજે તારીખ છે 3-1-2025. કહેવાય છે ને દોસ્તો કે સમયની વાત છે, સમય વીતી જાય છે, આપણને ખબર પડતી નથી. અને જીવનની અંદર આપણે શું કરવાનું છે, કોઈ ધ્યેય નથી રહેતો, કોઈ લક્ષ્ય નથી રહેતો, તો એના હિસાબે આપણે કામ નથી કરી શકતા. પણ હવેથી નક્કી કરીએ કે 2025ની અંદર તમને કીધું જ છે કે કંઈ પણ તમે કામ શરૂઆત કરો ભાઈ, ખાલી નવરા બેસી ના રહેશો, કામ કરો. એક સરસ મજાનું ધ્યેય નક્કી કરો કે ના મારે આ કાર્ય કરવાનું છે, બરાબર છે. તમે એક આપણું ઘરે, આપણા પરિવારમાં, આપણા સમાજમાં તમે એટલે દરેક રીતે એવા કાર્ય સારા કરી શકો છો. એવું નથી કે તમે એક જ લાઇનમાં આવી જાઓ અને સોશિયલ મીડિયામાં આવી જાઓ અને સોશિયલ મીડિયાથી તમે આવી અને કંઈક કાર્ય કરી શકો, એવું નથી. તમે સામાજિક કાર્ય પણ કરી શકો છો, ધર્મના કાર્ય હોય, કોઈને સુખ દુઃખી માણસોને મદદગાર થઈ શકતા હોય છે. ઘણા એવા ટ્રસ્ટો ચાલે છે, પણ ઘણા એવા વ્યક્તિ પણ છે જેમને જીવનમાં મદદગાર બન્યા છે, મદદ કરે છે. બીજી વસ્તુ કે અત્યારે તો હું એક સારી જગ્યા ઉપર ઊભો છું, નામ નથી લેવા માંગતો, કારણ કે જે જગ્યાએ વિડીયો શૂટ કરાવ્યો હતો પણ કંઈક કારણોસર નથી બનાવી શક્યો. પણ કંઈ વાંધો નહીં દોસ્તો, સમયની વાત છે. શું કરીએ, જીવનની અંદર પ્રગતિ કરવી છે તો ભાઈ શું કહેવું, ધક્કા તો ખાવા પડશે. ધક્કા ના ખાશું ને, એક જીવનની અંદર આપણે કહેવાય છે કે ધક્કા ના ખાશું. બીજી વસ્તુ કે આપણે સારાની સંગતિ ના કરશું, સારું કાર્ય ના કરશું, સારા વિચાર ના કરશું, તો પછી જીવનની અંદર પ્રગતિ કેવી રીતે કરશું આપણે, બરાબર છે. કે કામ કરવા માટે સવારમાં વહેલું ઉઠવું પડે, નાહી ધોઈ તૈયાર થઈ ચા પીને ચાલો ભાઈ આપણા કામ ઉપર નીકળી જઈએ અને મોજ મસ્તીથી કામ કરીએ, આનંદથી કામ કરીએ અને પાછા ફરીને આપણે ઘરે આવીએ તો એક અંદરથી આપણને ફિલિંગ થાય કે ના યાર હું આજે આ કામ કરીને આવ્યો છું, મને ચેન નથી આવતું. જે કાર્યમાં, જે કામ કરવામાં જે મજા આવે છે ને, એ કામમાં આપણે વધારે ફોકસ કરીએ તો એકદમ બહુ મજા આવે. કારણ કે એ જે કામ જે આપણે કરીએ છીએ આપણને મનગમતું કામ છે ને, અને આપણને મનગમતું કામ જો આપણે કરીએ ને તો વિશેષ મજા આવે. મને ગમે છે અભિનય કરવાનું, કોઈને ગમે છે ડાન્સ કરવાનું, કોઈને ગમે છે કોરિયોગ્રાફર કરવાનું, કોઈને ગમે છે મ્યુઝિક કરવાનું, કોઈને ગમે છે રિધમ કરવાનું, કોઈને ગમે છે કીપેડ વગાડવાનું. એટલે દરેકના વિચાર, દરેકની આવડત, દરેકની મહેનત, હર એક ફિલ્ડની અંદર અલગ અલગ સ્ટ્રગલિંગ કરવાની હોય છે અને અલગ અલગ રીતે એમના જીવનમાં એક પ્રગતિશીલ વ્યક્તિ બનતા હોય છે. એટલે કે ફિલ્મ જગતની વાત કરીએ, ફિલ્મ જગતની અંદર ઘણા એવા કલાકારો છે જે અત્યારે મહેનત કરી રહ્યા છે. જેમ કે હું પણ છું, મને પણ બહુ ઈચ્છા છે કે હું પણ ફિલ્મી લાઇનમાં આવું, ફિલ્મ જગતમાં આવું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું. ગુજરાતી ઇન્ડસ્ટ્રી હોય કે હિન્દી ઇન્ડસ્ટ્રી હોય કે સાઉથની હોય, તો આપણને પણ ઈચ્છા થાય કે ના યાર આપણે પણ આવીએ, આપણે પણ કરીએ અને મોજ મસ્તીથી આનંદમય રીતે આપણે પણ લોકોની વચ્ચે આવીએ, સોશિયલ મીડિયામાં આવે, આપણને પણ લોકો ઓળખે, આપણને પણ જાણે. પણ ક્યારે ભાઈ કામ જ ના કરીએ, આપણે ઘરની બહાર જ ના નીકળીએ તો પછી આપણને કેવી રીતે લોકો ઓળખશે? કેમેરા ફેસ કરતા ના શીખી શકીએ, આપણે કેમેરાની સામે ના આવતા શીખી શકીએ તો પછી આપણને લોકો ઓળખશે ક્યાંથી ભાઈ? એના માટે તો ઘરની બહાર નીકળવું પડશે ને. ઘરની બહાર જ્યાં સુધી નીકળશું નહીં ઘરથી, અરે પેલી વસ્તુ આપણે કામમાં જ ના રહેશું ને પછી મને આવડે છે, હું આ કરું છું, મને ફલાણું છે, ઠેકડું. લોકોના કામ છે ભૂલો શોધવાની. 1000 વખત વિડીયોમાં કહું છું, ખાલી લોકો છે ને, ખાલી વાતો, ખાલી સલાહ આપનાર તો બધા છે, સાથ આપનાર કોઈ નથી મળતા ભાઈ. એટલે 100માં કદાચ 10 જણા આપણને મળી જાય એવા મિત્ર, દોસ્ત, સગા સંબંધી કે પછી XYZ કોઈ પણ હોય, પણ બાકી તો દુનિયામાં કોઈ છે નહીં. બાકી આટલે બસ વિડીયોને એન્ડ કરે છે. બાકી વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર.